આંકડાઓની આ ગેમની અંદર આખરે ઘણું બધું આખરે પ્રિડિક્ટ કરી શકાય, પરંતુ અત્યારે માહોલ છે કે તેની અંદર આખરે હર્ષ કરવો કે શોક કરવો તેને લઈને થોડી અસમંજસ પણ છે, કારણ કે પૂર્ણ રીતે નથી સુખ ને પૂર્ણ રીતે દુઃખ પણ નથી, પરંતુ આ તમામ બાબતો લઈને અસમંજસ ઘણી બધી છે. વિષ્ણુભાઈ, આખરે આ અસમંજસને અંત આવે એવું લાગી રહ્યું છે ખરું, અથવા આ અસમંજસને પહેલે પાર પણ હજી ઘણી બધી રાજનીતિને બદલે કૂટનીતિ પણ હજી રમવી રહી? બે ત્રણ સંભાવનાઓ છે. છેક સુધીમાં કદાચ નહીં, મોટે ભાગે એનડીએ સત્તાને વધારે મજબૂત બનાવશે. બીજી સંભાવના એ છે, કેટલાક લોકો શંકા સેવવા માંડ્યા છે અત્યારથી કે ચંદ્રાબાબુ વગેરે શું કરશે. એમની સાથેનો સંપર્ક કોંગ્રેસે શરૂ કર્યો એવો એક અહેવાલ છે. હું એને સમર્થન નથી આપતો, પણ છે અહેવાલો તો મીડિયામાં આવવાના. તો એવું બને તો શું થાય? એટલે મેં હમણાં જ શરૂઆતમાં જ કહ્યું કે 1977ની જનતા પક્ષની મોટી બહુમતીમાં મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા અને પછી તરત જ આંતરિક ખેલ જે શરૂ થયો, એમાં એક પછી એક કોંગ્રેસે જે લોકોનો ઉપયોગ કર્યો એ ચંદ્રશેખર હતા, દેવેગૌડા હતા, આઈ કે ગુજરાલ હતા, ચરણસિંહ હતા, બધા વડાપ્રધાન બન્યા અને બધાની નવી નવી સરકારો થઈ. કઈ પાર્ટીની હતી એ પણ કહેવામાં નહોતું આવતું. એવું જો બને તો આવનારા દિવસોને માટે હું ખાસ આગ્રહપૂર્વક કોંગ્રેસને, કેમ કે કોંગ્રેસની એક પરંપરા છે, હું 1885થી એણે જે કામ કર્યું છે 1885 બરાબર, એના પોતાના નેતાઓ છે, ગાંધીજી, સુભાષબાબુ, આ તે બધા જ હતા, સરદાર સાહેબ હતા આપણા ગુજરાતના. તો એણે જે નૈતિક મૂલ્યો ટકાવીને કોંગ્રેસને ચાલુ રાખી હતી એ 1947 પછી બહુ જલ્દીથી એનું ધોવાણ થયું છે. આ હકીકત સ્વીકારવી જોઈએ અને હકીકત સ્વીકારીને એમાં બદલાવ લાવવો જોઈએ. પણ જ્યારે આંકડાઓ સ્પષ્ટ ન હોય ત્યારે આ નૈતિક મૂલ્યો જળવાશે કે પછી ટાંગ ખેંચાઈવાળી આ રાજનીતિ હવે જોવાનો વારો આવશે? મારે એ જ કહેવું છે કે નૈતિક મૂલ્યોના ભોગે જો આ ચાલુ રાખવાનું હોય તો આવનારા દિવસો અસ્થિરતા અને અરાજકતાના બની શકે. ભાઈ મુલાયમસિંહના દીકરાએ તો કહી દીધું કે રંગ દે બસંતી ચોલા. હવે મેદાન ઉપર આવીને તલવાર કંઈ લગાવવાની છે? હવે આવો અર્થ એનો નીકળ્યો છે. આ જો આવું બધું થવાનું હોય તો મને લાગે છે કે સાવધાને નરેન્દ્ર મોદીમાં એ લોકોને શ્રદ્ધા છે કે બહુ મજબૂત માણસ. અચ્છા, ખેંચતાણ માટે તો અત્યારથી જ શરૂ થઈ ગયું છે અને તેનું ખંડન પણ કરવામાં આવ્યું છે. નાગજીભાઈ, આખરે શરદ પવારે સ્પષ્ટ કરવું પડ્યું કે હજુ અમે કોઈને ફોન નથી કર્યા, હજુ અમે કોઈના સંપર્ક કરવાનું શરૂ નથી કર્યું, પરંતુ અમે હવે એક બેઠક કરીશું ને ત્યારબાદ નિર્ણય કરીશું. પણ ખેંચતાણ કરવી પડશે એ વાત તો નક્કી આપને લાગી રહી છે નાગજીભાઈ? જો ભાજપે ખેંચતાણ શીખવાડી છે એના દર્શકોને તમે બધા સાક્ષી છો, એટલે તમે હા પાડી રહ્યા છો કે શું? દાખલા તરીકે ખેંચતાણ ખેંચતાણની વાત જે થઈ એ ભાજપથી શરૂ થઈ ને આપ કહો છો શીખવાડ્યું છે, તો એ શીખવાડીને તમે એનો અમલ કરવાના છો? પ્રજાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય નક્કી કરતા હોય છે કે દેશના વડાપ્રધાન કોણ બનવું. આજે જે પ્રજાના મતેથી ચૂંટાઈને આવ્યા છે એની મિટિંગ મળશે. બીજું કે વડાપ્રધાનમાં ઘણાને એવું લાગે છે કે ભાઈ ચેન્જ આવવું જોઈએ, તો પછી ચૂંટાયેલા પ્રતિનિધિ નક્કી કરશે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીએ તો કોંગ્રેસ પહેલાં બેઠકો ચાલુ કરી નાખી છે, એને બહુ ડર છે, ઘૂસી ગયો છે. તો સ્વાભાવિક છે કે એમને અત્યારે ડર કેમ ઘૂસી ગયો તાત્કાલિક? જેને પોતાના કામ ઉપર વિશ્વાસ હોય, પોતાના વચનો આપતા હોય કોઈ બીજા સાથી પક્ષો, એને પણ વિશ્વાસ હોય, એમને મિટિંગો ચાલુ કરવાની ક્યાં જરૂર? જવાબ લઈ લે ને હેમંતભાઈ, ડર છે કે વિશ્વાસ છે? જયેશભાઈ, હવે મેક બિલીફ વર્લ્ડમાં અમારા કોંગ્રેસના સાથી મિત્ર રાજતા હોય તો મારે એમાં કોઈ વિશેષ ટિપ્પણી કરવી નથી. પરંતુ ભારત દેશની પ્રજા, આપણે ત્યાં 272 બેઠકો લોકસભામાં બહુમતી માટે લાવવાની હોય અને ભારતીય જનતા પાર્ટીનું એનડીએ ગઠબંધન જો 272ની ઉપર 295ની આસપાસ જો બેઠકો લાવતું હોય તો પછી જે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જેમના નામે ચૂંટણી લડાઈ છે એ ફરીથી ત્રીજી ટેકનિકલી તમે ખૂબ સાચા છો, પણ અત્યાર સુધી 10 વર્ષના શાસનમાં એકલ પંડે કામ કરવાની એક આદત રહી છે, પણ હવે બધાને સાથે રહીને ચાલવાની એક આદત પાડવી પડશે. સૌથી વધારે જે નરેન્દ્રભાઈની હંમેશા સંગઠનની સાથે નરેન્દ્રભાઈ જોડાયેલા છે ને, અમને તો કાર્યકર તરીકે નરેન્દ્રભાઈને એ સંગઠનમાં કામ કરતા જોવાનો સદભાગ્ય અવસર પ્રાપ્ત થયો છે. હવે જ નરેન્દ્રભાઈની જે સૌને સાથે લઈને ચાલવાની એમની જે નીતિ રીતિ છે એ સૌથી વધારે 16 કળાએ પૂર્ણ કળાએ ખીલશે એ તમે આવનારા દિવસોમાં આપણે સૌ ચોક્કસપણે જોઈશું. આ દેશને માટે નરેન્દ્રભાઈ ત્રીજી વખત પ્રધાનમંત્રી થવા ખૂબ જરૂરી હતા.
કારણ કે જે રીતે ભારતની આર્થિક પ્રગતિ થઈ રહી હતી, દેશ વિદેશમાં ભારતનું માન સન્માન અને પ્રતિષ્ઠા એસ્ટાબ્લિશ થઈ રહ્યા હતા, તે રીતે નરેન્દ્રભાઈ ફરીથી પુનઃ પ્રધાનમંત્રી થાય તે માટે ખૂબ જરૂરી બાબત, આવશ્યક બાબત ભારતને માટે હતી. અનેક પ્રયત્નો વિદેશથી થયા, અનેક પ્રયત્નો સોશિયલ મીડિયા પર થયા, કોણ સોશિયલ મીડિયા પર કેવી રીતે એક્ટિવ હતા એ બધું જ આપણા પ્રજા સમક્ષ છે. બિલકુલ, આ તમામ વાતો પાર્ટી કરે છે. વિષ્ણુભાઈ, મારે આપને પૂછવું છે કે મુદ્દાઓ આધારિત જે રાજનીતિ હોય, ધારો કે પ્રચારના મુદ્દાઓ લઈએ, એનું એનાલિસિસ કરીએ, વિશ્લેષણ આપ સારી રીતે કરી શકો. બંને પાર્ટીની વાત કરવામાં આવે તો આપને લાગે છે કે કારણ કે પરિણામ એવા છે, આ રામ મંદિર બાદ પણ સમાજવાદી પાર્ટી જો ઉત્તર પ્રદેશમાં આટલું સારું કરતી હોય તો એ તો સ્વીકારવું પડે કે ક્યાંક થાપ ખાધી છે બીજેપીએ મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં, નહીં તો આ પરિણામ ઉત્તર પ્રદેશમાં પણ ના જ હોત. આ મંગળસૂત્રની વાત, ભેંસ લઈ જવાની વાત, જ્યારે આ પ્રકારના મુદ્દાઓ આવે છે તો છેવાડાનો માનવી કનેક્ટ નથી કરતો ને કદાચ એટલે જ અણધાર્યું પરિણામ છે. એ જો જે મુખ્ય મુદ્દાઓ હતા, મંગલસૂત્ર અને બાકી બધી નાની વાતો જવા દઈએ, પણ જે મુદ્દાઓ હતા એ તો એકદમ રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ છે. અને મેં શરૂઆતમાં પહેલાં પણ કહ્યું કે ભારતીય મતદાર હજી પણ કન્ફ્યુઝ રહે છે. એને પણ આપણે થાબડીને ઓહો મહાન મતદાર છે અને આટલું મતદાન આ કર્યું એમ કહી દરેક ચૂંટણીમાં આ કરીએ છીએ આપણે, આજ વખતની ચૂંટણીમાં નહીં, પણ એ પણ કન્ફ્યુઝ રહ્યો. અને વાત સાચી છે કે ભાઈ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ અગાઉ પિતાશ્રી મુલાયમસિંહે જે પ્રયોગ આદર્યો હતો MYનો, મિત્રએ કહ્યું કે તમે મુસ્લિમમાં આમને યાદવને એમ કે યાદવ હિન્દુ નથી, એવો મને પ્રશ્ન એમને પૂછ્યો. પણ મારે એમ કહેવું છે કે આ એક ટર્મિનોલોજી છે અને સામાજિક રીતે આવી ટર્મિનોલોજી આપણે ત્યાં પાર્ટીઓ કરે છે. માધવસિંહ સોલંકીએ ખામ નામની ટર્મિનોલોજી કરી હતી, તો એમાં જુદી જુદી સમુદાયો છે એને ભેગા કરવા અને એના દ્વારા આગળ ચાલવું, એમાં એના પરિણામો જે આવ્યા એ આવ્યા, એમાં ચૂંટણીમાં જીત્યા હતા. બિલકુલ. એટલે આવું ઉત્તર પ્રદેશમાં થયું છે. મોદીએ સૌનો વિકાસ એવો શબ્દ ભલે ટાંક્યો, પણ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોના મત એને મળ્યા નથી અને જાતિવાદ ઉપર આધારિત યાદવોના પણ કેટલાક મતો એણે ગુમાવ્યા. બિલકુલ, આ તમામ બાબતો છે ને જાતિગત સમીકરણ ત્યાં સૌથી મોટો રોલ ભજવ્યો છે. ત્યારે ન્યૂઝરૂમ જઈએ સીધા અમારા સહયોગી પાસે કે જ્યાં વધુ બેઠકોનું અને અલગ અલગ રાજ્યોનું વિશ્લેષણ થશે.